નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો બનાસધરા ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ. બનાસકાંઠાના થરાદ તાલુકામાં ચાંદરી હોસ્પિટલની સામે ભાડાના મકાનમાં રહેતા ઓખીબેન મોહનભાઈ પ્રજાપતિને અજાણ્યા શખ્સોએ ઇસમોએ ગળદાપાટુનો માર મરાયો હતો. ચાંદરી હોસ્પિટલની સામે ભાડાના મકાનમાં રહેતા ઓખીબેન મોહનભાઈ પ્રજાપતિને બપોરના સમયે 3 વાગ્યાના આસપાસ ઘરે એકલા હોવાથી ઘરે સૂતા હતા અને અજાણ્યા ઇસમો દ્વારા 6 જણ, એક લેડીઝ, એનું નામ હંસાબેન રાવલ, ગામ ઇટાટા, તેમની સાથે આવેલા ઇસમો અને કુલ 6 જણા ભેગા થઈને ઓખીબેન વિધવા હોવાથી ઘરે એકલા હતા અને એમના છોકરા બારે પ્રાઇવેટ નોકરી કરે છે, એટલે ઘરે કોઈ ન હોવાથી આ અજાણ્યા ઇસમો તકનો લાભ લઈ ઓખીબેનને પ્લાસ્ટિકની પાઇપ અને ગળદાપાટુનો માર મારી ભાગી છૂટ્યા હતા. ત્યારે સામે રસ્તા ઉપર લોકો આવી જતા ઓખીબેનને બચાવ્યા હતા. થરાદમાં ધોળા દિવસે વિધવા ઉપર હુમલો થતો થરાદની ચાંદરી હોસ્પિટલની સામે ભાડાના મકાનમાં રહેતા એક પ્રજાપતિ સમાજની વિધવા મહિલાને 6 લોકોએ ઘર ઉપર આવીને હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે.